ડોક્ટર જયંત ખત્રી પંચાયતી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ જીવાભાઈ પરમાર 40 વર્ષની માંડવી તાલુકામાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. છેલ્લા 16 વર્ષથી તેઓ ડોક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને આજે નિવૃત્ત થતા તેમની સેવાઓની નોંધ લઈને તેમનો ભવ્ય વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્યની શરૂઆત કરવામાં આવેલી હતી. શાળાના આચાર્ય શ્રી રીતેશ ગરગુસાઈએ સૌનો આવકાર આપ્યો હતો. આચાર્ય શ્રી રીતેશ ગરગુસાઈના માર્ગદર્શન હેઠળ ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તેમણે સુરેશભાઈ પરમારની સેવાઓથી સૌને વાકેફ કર્યા હતા. જિલ્લા તાલીમ ભવન ભુજના પ્રાચાર્ય શ્રી કમલેશભાઈ મોતા, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી કમલેશભાઈ ખટારિયા, માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, માંડવી નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર, કસ્તુરબેન પટણી, જસુબેન હાલાઈ, નગર સેવકો, જિલ્લા કેળવણી નિરીક્ષક શ્રીમતી મોસમીબેન જોશી, કેળવણી નિરીક્ષક ભરતભાઈ મહેતા, કેળવણી નિરીક્ષક કિશોરભાઈ વેકરિયા, ગ્રુપ શાળાના આચાર્ય શ્રી કાસમભાઈ નોડે, શ્રી સત્તાર, મારા ટીપીઈઓ અબડાસા, નિવૃત્ત શિક્ષક મોહનભાઈ ફૂફલ, સીઆરસી મીરાબેન જોશી, બીઆરસી મેહુલભાઈ શાહ, અમિતભાઈ ડાંગેરા, જગદીશભાઈ સોલંકી, પ્રકાશ નાથાણી, મસ્કા શિક્ષક વગેરે મંચસ્થ રહ્યા હતા અને સુરેશભાઈ પરમારનું સન્માન કર્યું હતું. કમલેશભાઈ મોતા ડાયટના આચાર્યશ્રીએ શિક્ષકને સજ્જતા કેળવી કરવાની વાત કરી હતી. કમલેશભાઈ ખટારિયા ટીપીઈઓ માંડવી, નરેન્દ્રસિંહ જાડેજા, પ્રાથમિક સમાજ પ્રમુખ માંડવી મોસમીબેન જોશી, જિલ્લા કેળવણી નિરીક્ષક વગેરે મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનમાં નિવૃત્ત થતા સુરેશભાઈ પરમાર શિક્ષકશ્રીની સેવાની નોંધ લીધી હતી અને તેમની કાર્યકુશળતાને બિરદાવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ સુરેશભાઈ પરમાર નિવૃત્ત થતા તેમને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી રીતેશભાઈ ગુસાઈ તેમજ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. સુંદર સ્ટેજ સંચાલન લોક સાહિત્યકાર અને શિક્ષક એવોર્ડ વિજેતા રમેશભાઈ જોશીએ કર્યું હતું અને શિક્ષક યોગેશભાઈ ભટ્ટે આભાર વિધિ કરી હતી. ગ્રુપની પેટા શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ વિવિધ શિક્ષક મિત્રો, સ્નેહીજનો, પરિવારજનો સહિત બહોળી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી નિવૃત્ત થતા શિક્ષક સુરેશભાઈ પરમાર સાહેબની સેવાને બિરદાવી હતી. સુરેશભાઈ પરમારે પોતાની સેવાના ભાવ વ્યક્ત કરી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સુરેશભાઈ પરમાર અમારા શિક્ષક સમાજ માટે એક વટવૃક્ષ સમાન હતા. શિક્ષકોના કામ માટે તેઓ હંમેશા શાળાની અંદર રહી શાળાનું કામકાજ બાદ પણ તાલુકા પંચાયત, શિક્ષક સમાજની મંડળી, સમજી લો પેન્શન કેસ વગેરેમાં પોતાનો આજથી નહીં પણ મારી ધારણા મુજબ 20 થી 25 વર્ષથી સતત તેઓ આ શિક્ષકોના કામ માટે સેવા આપી રહ્યા છે અને સુરેશભાઈની શિક્ષક સમાજને એક મોટી ખોટ પડશે. આજે ખૂબ સુંદર મજાના વાતાવરણમાં જયંત ખત્રી પ્રાથમિક શાળા મધ્યથી સુરેશભાઈ પરમારનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો. ખૂબ પ્રેરણાત્મક કાર્યક્રમની અંદર મહેમાનો, શાળાના આચાર્યશ્રીઓ અને આજુબાજુના વિસ્તારના લોકો, જ્યાં એમણે સેવા આપી એ લોકો, બહારથી બદલી ગયેલા મિત્રો પણ હાજર રહ્યા અને દરેકે પોતપોતાના સુરેશભાઈ સાથેના જે સંબંધો છે એને વાગોડ્યા. ખૂબ મજા આવી અને સુરેશભાઈની જે કામગીરી છે અત્યાર સુધીના સમયગાળામાં એમણે જે સેવા કાળ દરમિયાન પોતે જે કામગીરી કરેલી છે એ કામગીરીની જે છાપ છે એ હંમેશા એ છોડીને જશે એવી આ કાર્યક્રમથી પ્રતીત થઈ છે. કારણ કે કોઈ પણ માટે કંઈ પણ કામ કરેલું હોય એ ક્યારેય વ્યર્થ જતું નથી. એ આ કાર્યક્રમની અંતર્ગત અમે જોયું કે ઘણા બધા શિક્ષક મિત્રોના સહયોગી રહ્યા છે અને સેવાઓ આપી છે એમણે. શાળાના વિષયો ઉપરાંતનું પણ શિક્ષણ, જે કહેવાય કે માત્ર પુસ્તકોમાંથી જ બાળકોને ભણાવીએ તો બરાબર છે, એના સિવાય પણ કંઈક બીજાના માટે કરવાનું હોય છે એનું એક ઉદાહરણ રૂપ નમૂનો એ આજે જોયો છે. આજના ભવ્યાતિ ભવ્ય સન્માન કાર્યક્રમ અનુલક્ષીને આપણે કહી શકીએ કે સુરેશભાઈ માટે આમ તો ઘણા વિશેષણ વાપરી શકાય, પણ એમના માટે યોગ્ય એક વિશેષણ હોય તો વન મેન આર્મી. કે કોઈ પણ કાર્ય હોય, ગમે એવું મુશ્કેલ કાર્ય હોય તો હંમેશા શિક્ષકોના પડખે ઊભા રહી અને હંમેશા એક માર્ગદર્શક તરીકે કાર્ય કર્યું છે. અને તાલુકાના જ્યારે પણ કાંઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થાય અથવા કોઈ પણ પ્રકારે ફક્ત માંડવી ખાતે નહીં, ભુજ ખાતે પણ એમને અનન્ય સેવાઓ આપી છે. ઘણીવાર એવું થાય કે પોતાના ડ્યુટી ઉપરાંત
બપોર પછી ક્યારેય પણ ક્યાં પણ જવાનું હોય તો એમણે ક્યારેય પણ પાછી પાણી નથી કરી. અને એમના કાર્યમાં એક આપણે કહી શકીએ કે એક ચોક્કસતા કે સુરેશભાઈ જ્યારે કાર્ય કરતા હોય ત્યારે કોઈ પણ ઓફિસર હોય, હું જ્યારે ટીપીઓ હતો ત્યારે આપણે કહી શકીએ ને કે સંપૂર્ણ વિશ્વાસ સાથે જો આપણે કાર્યને ભૂલી જઈએ, સુરેશભાઈને આપણે સોંપ્યું એટલે તમે સમજી લો કે તમે તમારું કાર્યને તમે ભૂલી જાઓ તોય પણ એ સચોટપણે સુરેશભાઈ કાર્ય કરે. અમારી સાથે આટલા વર્ષે એકદમ જેને કહેવાય ને દોસ્તાના તાલુકાથી રહ્યા છે. અને બીજી એક વાત તમને કહી દઉં કે આજના સમયમાં જ્યારે શિક્ષકો 2 ને 3 વર્ષે પૂછતા હોય કે ક્યારે બદલી કેમ છે, એ સમયમાં સુરેશભાઈએ સતત 40 વર્ષ સુધી માંડવી ખાતે સેવા બજાવી છે. એ એક મોટામાં મોટો પોઈન્ટ કહી શકાય. કારણ કે ઘણા એવા મોકા આવ્યા કે જ્યારે એમને પોતાની વતનની બાજુમાં નહીં પણ વતનમાં જ મળતું હતું, તે છતાંય સુરેશભાઈએ પોતાની બદલી કરાવી નથી અને કર્મભૂમિને સંપૂર્ણ વફાદાર રહ્યા છે. એના માટે અમે સુરેશભાઈ ઉપર હંમેશા ગર્વ મહેસૂસ કર્યો છે અને હંમેશા કરતા રહીશું. રિતેશ ગુસાઈ, એચટાટ આચાર્ય, અને મારું મૂળ વતન છે માંડવી તાલુકાનો બાયઠ ગામ. 2014માં હું અહીંયા ભરતી થયો છું આચાર્ય તરીકે. ત્યારે સુરેશભાઈ મારી સાથે જ હતા, રમેશભાઈ પણ મારી સાથે જ રહ્યા છે. એક શિક્ષક પોતાની કર્મભૂમિને જન્મભૂમિ કરતાં વિશેષ પ્રેમ કરે છે. આજના કાર્યક્રમ એની સાક્ષી પૂરે છે. કારણ કે કાર્યક્રમો તો થતા રહે છે, શિક્ષકો આવે છે, કર્મચારીઓ આવે છે, એની નોંધ નથી લેવાતી. પણ 40 વર્ષનો પહેલો વિદ્યાર્થી જો આજે આવતો હોય એમને વિદાય આપવા માટે પોતાના બાળકને લઈને, કે જો આને કહેવાય ગુરુવંદના, આને કહેવાય ગુરુ પ્રત્યેનો પ્રેમ, અને આ છે અમારી કમાણી. શિક્ષક પાસે કરોડો રૂપિયા હોય કોઈ નથી જોતો, પણ શિક્ષક પાસે વિદ્યાર્થીની કમાણી કેટલી છે ને એ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે શિક્ષકનો કે વ્યવસાય એવો છે જેનામાં કોઈ, હમણાં અમારા સાહેબે કીધું, પ્રાચાર્ય સાહેબે, કે ભાઈ એક ગામમાં એક શિક્ષક આની સાથે જોડાયેલો છે, આટલો વર્ણન કરે છે. અને દરેક ગામમાં શિક્ષક સમાજના કામમાં, ધર્મના કામમાં, સોશિયલ એક્ટિવિટીમાં દરેક ગામમાં તમે જાઓ તો શિક્ષક તો જોડાયેલો જ હશે. એનો સીધો મતલબ શું થયો કે આજે સમાજને શિક્ષક પ્રત્યે પ્રેમ છે અને શ્રદ્ધા છે કે કદાચ બીજો કોઈ ખોટો કરશે પણ શિક્ષક ક્યારે ખોટો નહીં કરી શકે. એટલે સારામાં સારો ધ્યાન શિક્ષકને આપવામાં આવે છે એટલા માટે કે એના ઉપર શ્રદ્ધા છે. અને શિક્ષકો સમય ઉપર એ જે વિશ્વાસ છે એને પરિપૂર્ણ કરે છે. સમાજ ઉપર શિક્ષકનો મોટામાં મોટો ઋણ છે. એટલે આજે ક્યારે પણ ઉક્તિ હોય તો આચાર્યનું નામ બોલાય ને તો ત્યારે સૌથી પહેલો આચાર્ય આવે કોણ? આપણા આચાર્ય, આદિ આચાર્ય જે આવતા હોય છે કે ભાઈ ચાણક્ય, કે જેણે આજની ઉક્તિ આજના યુગમાં પણ ચાણક્યને યાદ કરી અને આચાર્યની ગરિમાને, આચાર્ય એટલે શિક્ષક, ગુરુ, એની ગરિમાને આપણે પ્રોત્સાહન આપતા હોઈએ છીએ. તો એ ઉક્તિને સાર્થક કરીને આજે સુરેશભાઈ 40 વર્ષે સેવા આપી અને ખાસ કરીને અહીંયા જ કચ્છમાં રહીને, પરિવારથી દૂર રહેવા છતાં પણ કચ્છમાં રહીને સેવા આપી છે. તો અમને તમને પુષ્કળ શુભકામનાઓ છે. અને એમનો જે જુસ્સો છે એમને જોતા એમ લાગે છે કે ભવિષ્યમાં એ જ્યાં પણ શિક્ષક નહીં હોય ને કદાચ તો શિક્ષક તરીકેનો જીવ પૂરો નથી થઈ જતો. પોતાના વતનમાં જઈને કદાચ પોતાના વતનના શિક્ષક કે શાળા એમને બોલાવશે ને તો ત્યાં પણ વિશેષ રીતે હાજર હશે કે ભાઈ હું શિક્ષક છું. કારણ કે અમારી પાસે એક જ એવું ડિપાર્ટમેન્ટ છે જ્યાં આઈ કાર્ડ નથી હોતું અને અમને આઈ કાર્ડની જરૂર નથી હોતી. કારણ કે રોડ ઉપર કોઈ પોલીસ પકડશે ને તો કહેશે સાહેબ આ તો તમે અમારા સાહેબ છો, મૂકી દેશે. કલેક્ટરને આધાર કાર્ડ બતાવવું પડશે, ડીપીઓને બતાવવું પડશે, પણ આ શિક્ષકને નહીં બતાવવું પડે. કારણ કે અમારો જ વિદ્યાર્થી 40 વર્ષ પછી વિદ્યાર્થી એ કલેક્ટર થયો હોય અને એ જાહેરમાં પગે લાગતો હોય તો શિક્ષકને એનાથી બીજું શું જોઈએ? કારણ કે જે શિક્ષકનો ગરિમા છે, જેના નામથી શિક્ષક દિવસ ઉજવાય છે, એવો બીજો કોઈ ડિપાર્ટમેન્ટ નથી જેનાથી શિક્ષક દિવસ ઉજવાય છે ને એ શિક્ષક રાષ્ટ્રપતિ બન્યો હોય. તો અમારા માટે એ વ્યવસાય પસંદ કરો અમારા માટે ગર્વની વાત છે. અને વ્યવસાય સાથે જોડાઈને સુરેશભાઈ આજે તંદુરસ્તીપૂર્ણ રીતે પોતાનું જીવનની શિક્ષણની જીવનયાત્રા અહીંયા પૂર્ણ કરે છે. તો એમને અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. પરિવાર સાથે રહે, ધર્મના કામ કરે, સમાજના કામ કરે, શિક્ષણના કામ કરે અને ભવિષ્યમાં એમને બીજાને માર્ગદર્શક બની રહે એવા સતત કાર્યો કરતા રહે એવી એમને હૃદયથી શુભકામનાઓ છે. ધન્યવાદ. ધન્યવાદ. મારી શાળા ડૉક્ટર જયંત ખત્રી પ્રાથમિક શાળા, એના સિનિયર શિક્ષક અને અમારા વડીલ એવા અમારા મોટાભાઈ સુરેશભાઈ પરમાર આજે વય નિવૃત્તિને કારણે 16 વર્ષથી ઉપરનો સમયગાળો આ શાળામાં શિક્ષક તરીકે સેવા આપી અને કરીબ 39 વર્ષ પોતાની શૈક્ષણિક યાત્રા આજે પૂર્ણ કરી છે. અને એ નિમિત્તે શાળા પરિવાર તરફથી અને અમારા માર્ગદર્શક આચાર્ય શ્રી રીતેશભાઈના માર્ગદર્શન નીચે આજે એમનો ભવ્ય એક વિદાયમાનનો, એની સેવાના ઓહવાના લેવાનો, એની સેવાને પોખવાનો એક કાર્યક્રમ અમે અહીંયા વિદાય સમારંભ રાખ્યો હતો. જેમાં ઘણા બધા શિક્ષક મિત્રો, એમના શુભેચ્છકો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો પધાર્યા હતા.
એટલે બધાનો હું ખૂબ ખૂબ હૃદયથી શાળા વતીથી આભાર માનું છું. અને મારા મોટાભાઈ સુરેશભાઈ પરમાર જ્યારે આજે નિવૃત્ત થઈ અને પોતાની નવી જિંદગી જીવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે ભગવાન એમને તન મન અને ધનથી સુખી રાખે, નિરોગી રાખે. અને હું એટલું જ કહીશ કે ઉગતા હુआ सूरज दुआ दे आपको और खिलता हुआ फूल खुशबू दे आपको. हम लोग तो देने के लिए कुछ काबिल नहीं है परेश भाई, हम लोग तो देने के लिए कुछ काबिल नहीं है, लेकिन देने वाला परमात्मा हजारों खुशियों दे आपको. देने वाला परमात्मा हजारों खुशियों दे आपको. रमेश जोशीना जय माता. આજે આપનું સન્માન કરવામાં આવ્યું, આપનું ઉદ્દેશ શું છે? સન્માન મારું જે કરવામાં આવ્યું એ અમારી શાળા પરિવાર તરફથી હતું અને એ અમારા આમંત્રણને માન આપી અને જિલ્લાના અધિકારીઓ, તાલુકાના અધિકારીઓ, અમારા શિક્ષક સંઘના હોદ્દેદારો અને અમારા આમંત્રિત બધા આવી અને કાર્યક્રમની શોભા વધારી. એ બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા. મારી મૂળ શાળા નાની ઉંટોટ ગામથી પણ મારી પાસે ભણેલા વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા. એમને પણ શુભેચ્છાઓ આપી અને બધાએ સાથ સહકાર આપ્યો. એમાં વિશેષ મારા સ્ટાફનો સહકાર હતો અને એ લોકોએ બહુ ઉત્સાહથી આ પ્રસંગ હતો એ પાર પાડ્યો. ડીપીઓ સાહેબ આવવાના હતા પણ કામગીરી વ્યસ્તતાના કારણે પહોંચી શક્યા નથી અને ડીઈઓ સાહેબ પણ પહોંચી શક્યા નથી. પણ છતાં પણ એમના પ્રતિનિધિ તરફથી જે સહકાર મળ્યો એ પણ ખરેખર અદ્ભુત હતો અને અમારા કાર્યક્રમને 4 ચાંદ લગાયા છે. શિક્ષક ક્યારે સાધારણ નથી હોતો એ ઉક્તિને સાર્થક કરી છે. આજે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહ્યા હતા, શું કહેશો? શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ ઉક્તિ આપણી ચાણક્યની છે અને એ ચાણક્યની ઉક્તિ પ્રમાણે મારાથી જે બનતું હતું એ મેં બાળકો માટે અને અમારા શિક્ષકો માટે કામ કર્યું છે અને એનો આજે મને રિઝલ્ટ મળ્યું. અને દરેક શિક્ષક, હું તો એમ કહું કે દરેક શિક્ષક પોતે કામ કરે તન મન ધનથી તો સાહેબ 100% સફળતા મળે. બાળકો પણ પ્રગતિ કરે, બાળકો આગળ વધે, મહેનત કરે. એના માટે છે સાહેબ, મહેનત તો કરવી પડે અને મહેનત વગર કાંઈ મળતું નથી. શિક્ષકનો સમાજમાં ઉત્કર્ષમાં મોટું યોગદાન હોય છે. નિવૃત્ત ક્યારે નથી થતો હા, નથી. શિક્ષક ક્યારેય ખરેખર તો નિવૃત્ત થાય નહીં. એ આજીવન શિક્ષક જ રહેશે અને આજીવન વિદ્યાર્થી ગણો તો પણ, કારણ કે એને જ્યાં મળે ને ત્યાં એ વિદ્યાર્થીઓને સલાહ સૂચન આપીને પણ વિદ્યાર્થીને આગળ લાવવા કોશિશ કરે છે. એટલે શિક્ષક કોઈથી નિવૃત્ત થતો નથી, હકીકત સાચી છે. સાહેબ, આપનું વતન અને આગળની પ્રવૃત્તિ? મારું વતન આમ તો સિદ્ધપુર તાલુકાનું મેળોદ ગામ છે અને આગળની પ્રવૃત્તિમાં તો હવે સામાજિક પ્રવૃત્તિ કરવાની મારો વિચાર છે કે હવે કુટુંબની ભેગા રહીને સામાજિક પ્રવૃત્તિ કરી અને અહીં શિક્ષકોને લગતા કોઈ પ્રશ્નો હોય તો એના માટે પણ કદાચ મહેનત કરીએ, એ મારે આગળની પ્રવૃત્તિ પ્લાન છે. આવું નાનીનો जो यहाँ साया भाई मेघराज भाई गढ़वी सुरेश साहब असांखे बहुत छोकरे विद्यार्थी बहुत सारो बनाया, हिकदम परफेक्ट बनाया અને असांखे मज़ा हुई इन साहिब जहिड़ो. अहिड़ी कोई मज़ा न आयो. एतिरो साहिब महिनत कया असांजे गाम में विद्यार्थी बहुत सारो कमु कया. अॼु निवृत्त असीं असांखे आघात लॻे निवृत्त थिया એટલે असांखे आघात लॻे थो કે સાહેબ ખપે था अञा इन खपंदी आहे साहिब जी. अहिड़ी मांगणी आहे असांजी कि साहिब अञा खपे था, भणाए निवृत्त न थिए खपे नी विद्यार्थी बस. असीं सूरत साहिब जा विद्यार्थी आहियूं बचपन जा, 40 વર્ષ પહેલા जा. असांखे भणाया बोरो आनंद आयो, असांखे बोरो ख़ासो भणाया बोरो घणो टाइम असां वटि रहिया. असीं परिवार जे वारे जी रहियासीं, अञा बि परिवार वारे जी रहूं था. जय माता. ભાઈ સાથે આ શાળામાં સુરેશભાઈને હું સાથે આવ્યા. 3 વર્ષ અમે સાથે હતા. સુરેશભાઈએ જે શિક્ષકો માટેની જે ચાહના હતી છે આખા તાલુકામાં, એવું કોઈ કામ નહીં હોય કે જે સુરેશભાઈને જાણતા હોય. મતદાર યાદી હોય કે મામલતદાર શાખાનું કોઈ પણ કામ હોય કે શૈક્ષણિક શાખાનું કોઈ પણ કામ હોય, પણ સુરેશભાઈ વગર એ કામ હંમેશા અધૂરું રહે. અને એણે જે લોકચાહના મેળવી આપણે જોયું કે ખરેખર એણે જે નોકરી કરી, એણે પોતાનું જે કાર્ય કર્યું સાર્થક કર્યું.